મોટો પ્રશ્ન, સળગતો પ્રશ્ન. કાલે હાશ બી ગયો કોવેન્ટ્રી. અહીં આવું એટલે કોવેન્ટ્રી, અહીં આવું એટલે કોવેન્ટ્રી, કોવેન્ટ્રી 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 થાય. હળગતો પ્રશ્ન એમને હળગેલો છે, હજી કોઈ ઓલવો નથી. શ્રી વલ્લભાધીશ શ્રીનાથજી બાવાની જય. જો 10 વાગ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. જો 10 વાગી ગયા છે, સવારનું રૂટીન પતાવીને ફ્રી થઈને નીચે આવી ગયો છું. પણ રોજ તૈયાર ચા ભાખરી મળે છે, આજે તૈયાર ચા ભાખરી નહીં મળે. કેમ કે ગઈકાલે તમે જોયું છે બ્લોગમાં, એવી રીતે મારા મમ્મી ને મારા પપ્પા મારા ભાણિયાને ત્યાં ગયા છે રોકાવા માટે. આજે સાંજે જો બેસશે તો આજે સાંજે, નહીં તો પછી કાલે. હાશ બી ગયો, પવનનો દરવાજો દેવાઈ ગયો. તો કાલે સવારે પછી હું પિકઅપ કરવા માટે ગાડી લઈને અહીંયાથી જઈશ. તો આઈ હોપ કે તમને ગઈકાલના લંડનના વ્લોગમાં મજા આવી ગઈ છે. જો મજા આવી હોય ને તો આ વ્લોગમાં તમે કોમેન્ટ કરજો કે એ વ્લોગમાં મજા આવી હતી એમ. તો મને આઈડિયા આવે કે તમને મજા આવી હતી કે નહોતી આવી એમ. બરાબર. તો ચાલો હવે આજે જો સવારમાં ગ્લોવ્સ પહેરી લીધા છે ને કામ આપણે ઘરનું કરવાનું છે. આ છે બધું આખું સાફ સફાઈથી માંડીને અત્યારે, કેમ કે બધું પરમ દિવસે આખું બિઝી હતા તો બધું થયું નથી. જે બાકી છે અત્યારે કપડાં ધોવા મેં નાખી દીધા અત્યારમાં, અને બાકી હવે થોડું કિચન બિચન સાફ કરીને પછી હું ચા ભાખરી ખાઈશ. ચાલો 11 વાગ્યા છે, હજી ચા ભાખરીનો વારો આવ્યો છે નહીં. કેમ કે કપડાં ધોવાઈ ગયા છે, બધા કપડાં સુકવવા માટે આવી ગયા છીએ. બોરીમાં નાખીને એવી રીતે બોરી નાખી દેવાની, પછી કપડાં સૂકવી નાખવાના. ચાલો તો હવે કપડાં હું સૂકવી નાખું. ચાલો જો એટલા દિવસ થતો તૈયાર બેઠો ભાખરી ખાતો હતો, અને આજે વારો ચડી ગયો છે. સમજો, લોટ લઈ લીધો છે કાથરોટમાં અને ભાખરી બનાવું છું. એટલે આજે જાત મહેનત જિંદાબાદ છે. આજ ને કાલ 2 દી સુધી, લગભગ 2 દી, નકર લગભગ 1 દી તો ફાઇનલ. તો આજે સાંજે ડિનર મારે બનાવવાનું છે. તો હવે ડિનર શું બનાવશું એ મોટો પ્રશ્ન, સળગતો પ્રશ્ન. ડિનરમાં શું બનાવશું તો હવે જોઈએ શું બનાવીએ. પણ અત્યારનું ચા ભાખરીની તો વ્યવસ્થા કરી નાખીએ આપણે, બાકીનું સાંજે જોયું તા. ચાલો જો મસ્તીના ચા ભાખરી બનાવી નાખ્યા છે. 11:30 થશે. 11 વાગે કપડાં સૂકવ્યા ને પછી ચા ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું. મસ્તીના ચા ભાખરી બનાવીને હવે ખાવા બેસી જઈ. પછી હજી ઘર થોડુંક રમણ ભમણ પડ્યું છે, એ બધું ક્લિયર કરીને પછી આપણે મળીએ. ચાલો 1:30 વાગે આવ્યો છે ને આપણે જે 1:45નો સ્લોટ એમેઝોનનો, આપણને હમણાં થોડી વાર પહેલાં લઈ લીધો, 5 મિનિટ પહેલાં જ. ફરી તૈયાર છો અને બસ હવે જવા નીકળું છું. તો બાકીનું હવે આવીને બધું કામકાજ કરશું, અને આવીને હું રાંધવાનું છે એ ડિસાઈડ કરવાનું છે. તો આપણે આજે સાંજે હું ડિનરમાં બનાવીએ છીએ એ જોવા માટે જોતા રહીજો આપણો વ્લોગ. અત્યારે જાય છીએ એમેઝોનમાં, ક્યાં સ્લોટ મળે છે, કેવો મળે છે જોઈએ, બતાવું તમને ક્યાં આજે ડિલિવરી કરવા જવાનું છે. ચાલો તો જો એમેઝોનના વેરહાઉસ પર પહોંચી ગયા છીએ આપણે, અને આજે ખાલી ખમ લાગે છે, લાગતું નથી મને એકદમ. હવે આ બાજુ કોઈ દેખાતું નથી, કદાચ ઓલી બાજુ ગાડી ઊભી હોય તો, અને ખાલી હોય તો ફટાફટ સ્લોટ લઈને નીકળી જવું છે. હા, ખાલી 2 ગાડી છે કમ્પ્લેટ. ચાલો તો હવે એને મારે આઈડી બતાવવું પડશે, તો આપણે મળીએ હમણાં થોડી વારમાં. ચાલો તો જો પાર્સલ બધા ખડકી દીધા છે, અને આપણને મળ્યો છે કોવેન્ટ્રીનો સ્લોટ. હમણાં તો કોવેન્ટ્રી જ થાય છે ને. જે આવું એટલે કોવેન્ટ્રી, અહીં આવું એટલે કોવેન્ટ્રી, અહીં આવું એટલે કોવેન્ટ્રી, કોવેન્ટ્રી. કાંઈ નહીં, જે મળ્યો એ કરવા મળીએ, બીજું શું. ડિલિવરી કરવી છે તો પછી ચાલો તો હવે નીકળી ગયા છીએ આપણે. જો કે કોવેન્ટ્રી
ને જસ્ટ હજી નીકળ્યો છું. એમેઝોન આયા જ છે પાછળ, વળ્યો ત્યાંથી નજીક જ હતું. અને કરી દઈએ આજે પૂરી ડિલિવરી કરતા કરતા આપણે વિચાર કરી લઈએ શું રાંધવાનું છે, શું બનાવવાનું છે. ઈઝી પડે એવું જ બનાવવાનું છે, કોઈ વધારે પડતી મહેનત કરવાની નથી. તો મારે તો તમારી પાસે રાય લેવી હતી, પણ હું આજે રાય લઉં તો તમે મને કાલ આપશો રાય. એટલે મતલબ મને તમારો જવાબ કાલ મળશે. એટલે તમારો હું સજેશન તો નહીં લઈ શકું, પણ હું મારી રીતે વિચાર કરી લઉં કે શું બનાવવું. ચાલો જો ડિલિવરી ચાલુ છે. અહીંયા 4 પાર્સલ આપવાના હતા ને એ બીજા મળે, અને એમાંય 2 મોટા વાત પૂછો. 2 પાર્સલ ગયો છું. એક અહીંયા મૂક્યું જો. આ દરવાજો બંધ થઈ જાય ને તો પાછો કસ્ટમરને ફોન કરવો પડે. એક પાર્સલ આડું મૂકી દીધું, અને બીજું હવે હું અહીંયા ગાડીમાં લેવા આવ્યો છું. જબ્બર પાર્સલ છે. આવી જો એટલું મોટું પાર્સલ છે. હવે લઈ આવું. બાકી બસ 3-4 પાર્સલ જશે, વધારે નથી. પાર્સલ ડિલિવરી એટલી પતાવીને ઘરે સીધા. હાલો ફટાફટ આપી દો એટલે કામ પતતું થાય. ફાઇનલી છેલ્લું પાર્સલ જ બાકી છે. હજી પૂરી નથી થઈ. 4 કીધા હતા ને એમાંથી જે 3 દઈ રહ્યો છું. એક બાકી છે એ દઈ એટલે પૂરું. આજ નકરો ઠાક લાગી ગયો છે. એનું કારણ એ છે કે બહુ બધી ફ્લેટમાં જ ડિલિવરી આપી આ લોકોએ. ફ્લેટમાં જાઓ એટલે ઉપર ચડવાનું, ફ્લેટમાં જાઓ એટલે ઉપર ચડવાનું, ફ્લેટમાં જાઓ એટલે ઉપર ચડવાનું. ક્યાંક પહેલો માળ, ક્યાંક બીજો માળ, ક્યાંક પહેલો માળ, ક્યાંક બીજો માળ, કઈ નક્કી જ નહીં. ને હમણાં જે છેલ્લે મેં તમને કીધું ને, આ 4 પાર્સલ દેવા ગયો, એ 4 પાર્સલ 2 ઘેરે દેવાના હતા, અને બીજા જ માળે મરાઈ ગયા. પણ મોજ આવી ગઈ. એટલે કેમ કે કામ કરવાની તો મજા જ આવે છે, ગમે એમ હોય. અને ન મજા આવતી હોય તો આવવા જ દેવી પડે એમ છે. હાલે એમ જ નથી કાંઈ, એટલે કર્યા કરીએ છીએ કામ. ચાલો તો ફટાફટ એક પાર્સલ લઈને નીકળું છું ઘરે. ફાઇનલી છેલ્લું પાર્સલ જ બાકી છે. હજી પૂરી નથી થઈ. 4 કીધા હતા ને એમાંથી જે 3 દઈ રહ્યો છું. એક બાકી છે એ દઈ એટલે પૂરું. આજ નકરો ઠાક લાગી ગયો છે. એનું કારણ એ છે કે બહુ બધી ફ્લેટમાં જ ડિલિવરી આપી આ લોકોએ. ફ્લેટમાં જાઓ એટલે ઉપર ચડવાનું, ફ્લેટમાં જાઓ એટલે ઉપર ચડવાનું, ફ્લેટમાં જાઓ એટલે ઉપર ચડવાનું. ક્યાંક પહેલો માળ, ક્યાંક બીજો માળ, ક્યાંક પહેલો માળ, ક્યાંક બીજો માળ, કઈ નક્કી જ નહીં. હમણાં જે છેલ્લે મેં તમને કીધું ને, આ 4 પાર્સલ દેવા ગયો, એ 4 પાર્સલ 2 ઘેરે દેવાના હતા, અને બીજા જ માળે મરાઈ ગયા. પણ મોજ આવી ગઈ. એટલે કેમ કે કામ કરવાની તો મજા જ આવે છે, ગમે એમ હોય. અને ન મજા આવતી હોય તો આવવા જ દેવી પડે એમ છે. હાલે એમ જ નથી કાંઈ, એટલે કર્યા કરીએ છીએ કામ. ચાલો તો ફટાફટ એક પાર્સલ. ચાલો જો જસ્ટ હજી ઘરે પહોંચ્યો, ફ્રેશ છો તો 5:30. અને ઘરે પહોંચીને પાછું ઘરનું કામ આદરી રહ્યો છું. બહાર કપડાં છે લાવવાના છે, હકેલવાના છે, બધું કરવાનું છે. અને થોડું વાળી ચોળીને બધું કમ્પ્લીટ કરી દો, અને પછી આપણે રાંધવાનું ચાલુ કરીએ. હજી પ્રશ્ન તો એનો જ છે હળકતો, કે હું રાંધવાનું છે આજે. શું ખાવું છે? ગમે એટલે હાલ છે. એક નામ તો યાદ કરાય, મને તો એ નથી યાદ થતું હું બનાવું એમ. એકમાં છે. હા એ બરોબર હું કરી દઉં, તું તોડી નાખું. રેવા દે, તોય રેવા દે. શિફ્ટી આવી ગઈ મને. હા પકડ. ચાલો જયદીપભાઈ આવ્યા હતા, પણ કીધા વગેરે હવાઈ ગયા છે. હું બનાવું એમ. હવે આપણી રીતે જ બનાવવાનું થાય. હળગતો પ્રશ્ન એમને હળગેલો છે, હજી કોઈ ઓલવો નથી. જો આખું ઘર ભર્યું હતું, મસ્ત વાળી સોળીને પોતા મારીને કમ્પ્લીટ કરી દીધું છે, અને રાંધી નાખ્યું છે. આપણે ફાઇનલી એવો મેનુ નક્કી થયું કે મહેનત બહુ ન થાય, એક જ દી રાંધવું છે, બધા ખાઈ લે. આમ થાય ઘણી વાર હું પેલા રાંધતો તો એ મેનુ અમારે આવતું જ, પણ આજે પછી કરી નાખ્યું મેં. કેમ કે ખોટી કામે આખા ઘરનું કર્યું છે, એકલા આખ્યા જ, અને રાંધ્યું છે
સવારે રાંધ્યું હતું મારી ભાખરી ચા. તો જો શું બન્યું છે ને ઈ તમે જોઈ લો. વઘારેલા ભાત બન્યા છે અને કાજુ દ્રાક્ષ વાળા હો, છાશ છે મસ્ત મજાની. અને હવે જમી લઈએ કેમ કે જો 7:45 થવા આવ્યા છે અને જવાનું છે જોબે આપણે. 8-10 મિનિટની વાર છે તો એ નીકળે તો ચાલશે. એટલે આપણી પાસે મેક્સિમમ 10 મિનિટ તો છે જ, 15 મિનિટે ચાલશે, વાંધો નથી. એટલે જમી લઈએ ફટાફટ અને નીકળી જઈએ જોબ પર. તો ચાલો જમીને આપણે પાછા મળીએ. તો ચાલો જો 5 મિનિટની વાર છે, આપણે ઠેલો લઈને તૈયાર થઈ ગયા છીએ. 10 મિનિટ લાગશે પહોંચતા, પણ ચાલશે 5 મિનિટ. ફોન કરી દીધો છે કલીગને કે રોકાશે 5 મિનિટ એક્સ્ટ્રા. એ કંઈ ના ન પાડે કેમ કે આપણો ફ્રેન્ડ છે રિંકેશ. અને જો આજનો દિવસ તો આવો ગયો મારો. એક તો પહેલા તો આખો દિવસ હું બનાવું એના ઓલામાં વયો ગયો, હળગતો પ્રશ્ન. અને બીજું થોડું ઘણું કામ કર્યું ને એમેઝોનનો એક સ્લોટ કરી એવો. અને બસ આવો હતો. અને ફેમિલી કોઈ નહીં, આજે બોરિંગ દિવસ. યમુના નહીં, નીજ નહીં, મમ્મી પપ્પા નહીં, બધા લંડન છે. પણ કાલે હું જાઉં છું સવારમાં લંડન મારા મમ્મી પપ્પા અને નીજ અને યમુનાને પિકઅપ કરવા માટે. તો હજી ગઈકાલે લંડન ગયો તો, આવતીકાલે પાછો લંડન જાઉં છું. 3 દિવસમાં 2 દિવસ લંડનની ટ્રીપ. તો કાલે પાછા, જો કાલે ફરવા નથી જવાનું, સોરી, પણ ત્યાં પિકઅપ કરવા જઈશ ને પછી કદાચ મારા સાળોની લોકો રહેશે તો એની ઘરે ટાઈમ રહેશે ને તો અમે જાશું, એવો પ્લાન છે. જોઈએ ક્યાં ક્યાં જવાય છે, નહીં તો ડાયરેક્ટ ઘરે આવવાનું થશે. મારા ભાણિયાને ત્યાં તો અમારે રહેવાનું જ છે જે મેક્સિમમ ટાઈમ. એટલે જોઈએ બાકી જે પ્રોગ્રામ બને ઈ. કેમ કે એ પ્રોગ્રામ આખો બંધમાં હેલો જાય, અંધારામાં. ત્યાં પહોંચીશ, કયા ટાઈમે પહોંચું છું, સવારે 7 વાગે ઉઠીશ, મારું રૂટીન પતાવીશ ને 9 વાગશે. 9 વાગે હું નીકળું ને કદાચ 9:30 ખાઈ પીને, તો હું ત્યાં પહોંચીશ 11:30 પોણા 12. એટલે 12 વાગ્યા પછી તો સાંજે પાછું વહેલું આવવાનું છે કેમ કે શનિવારે પાછી છે ડે શિફ્ટ. સવારે 4 વાગે ઉઠવાનું થાય ડે શિફ્ટમાં. એટલે જેમ બને એમ મારો પ્લાન એવો છે કે સાંજે વહેલા આવતા રહીએ તો વહેલા હોઈ જઈએ, પછી હરી ઈચ્છા બળવાન જે થાય કાલના દિવસ ઉપર બંધમાં. ચાલો તો આજનો મારો બોરિંગ ડે નો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.